ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। नमां कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति मां योऽभिजानाति कर्मभिर्न सपद्यते एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वम् पूर्वैः पूर्वतरं कृतम् किं कर्म किमकर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्
મનુષ્યનું શરીર કર્મભૂમિ છે. માનવ જન્મ પ્રાપ્ત થયા પછી અનેક પ્રકારના કર્મો એ પોતાના જીવનમાં કરે છે અને કર્મ ક્ષેત્ર જ કહેવામાં આવેલું છે. મનુષ્યનું શરીર કર્મ ક્ષેત્ર છે. ક્ષેત્ર શબ્દનો અર્થ થાય છે ખેતર, કે જ્યાં એનું ખેડાણ કરી એમાં અનાજ વાવી અનેક ગણું ફળ પ્રાપ્ત કરી શકાય છે. જમીનને ખેડવામાં આવે, બીજ વાવવામાં આવે, પાણી એમાં આપો તો એક દાણામાંથી અનેક દાણા ઉત્પન્ન થાય છે, અનેક ગણું ફળ એમાંથી પ્રાપ્ત થાય છે. મનુષ્યનું જીવન પણ કંઈક એવું જ છે. પોતાના આ ક્ષેત્રમાં એ કર્મની વાવણી કરે છે અને એ જ કર્મ જ્યારે પાકે તો અનેક રૂપે એ ફળ પ્રદાન કરનારું નીવડે છે. અને એક મનુષ્ય જીવનમાં માનવ અનેક પ્રકારના કર્મ કરે છે અને અનેક પ્રકારના કર્મ દ્વારા એ અનેક પ્રકારના ફળથી એ પોતે બંધાય છે. તો કર્મ અને કર્મફળ મનુષ્યને હંમેશા લાગેલા જ રહેશે. એ કર્મ કરતો જાય છે, ફળ ભોગવતો જાય છે. સતત કર્મો એના દ્વારા થતા જ રહેશે અને કર્મો થાય તો એનું ફળ પણ અવશ્યપણે એને ભોગવવાનું રહેશે. કર્મ કરે અને કર્મ ફળથી છૂટે એ વસ્તુ લગભગ અસંભવ જેવી છે. અને આ જ કર્મ અને કર્મ ફળના તાણાવાણાઓમાં એનું જીવન સંકળાયેલું છે. સ્વકર્મ સૂત્ર ગ્રથિતો હિ લોકઃ. પોતાના કર્મ સૂત્રથી મનુષ્ય બંધાયેલો છે, કરી રહેલો છે. કર્મ કરે છે, ફળ એને પ્રાપ્ત થાય છે, એ ફળને ભોગવે છે. ફરી પાછા ફળને ભોગવવાની પ્રક્રિયામાં પણ એ અનેક કર્મો કરી નાખે છે. એ કર્મો ફરી પાછા ફળ આપે છે. ફળનો ભોગ ફરી પાછા અનેક કર્મો કરાવે છે. એ જ ફળનો ભોગ ફરી સંસ્કાર અંતરમાં છોડી જાય છે. એ સંસ્કારથી ફરી ઈચ્છા થાય છે, ફરી કર્મ થાય છે. આ દ્રષ્ટિએ જોઈએ તો આ સમસ્ત સંસાર ચક્ર જે છે એ કર્મફળની ઉપર જ ચાલી રહેલું છે. કર્મ થાય છે, કર્મફળ મળે છે. બધું જ ચક્ર આ પ્રમાણે જ ચાલી રહેલું છે. જેમ કોઈ માણસને પૂછીએ કે ભાઈ તું શા માટે કમાવા જાય છે, એનો જવાબ હોય છે કે ભાઈ પેટ તો ભરવું પડે ને, પેટ ભરવા માટે, ખાવા માટે હું કમાઉં છું. અચ્છા તું ખાય છે શા માટે? કે આવતીકાલે નોકરીએ નહીં જવાનું છે. ખાય છે શેના માટે? કમાવા માટે. અને કમાય છે શેના માટે? ખાવા માટે. તો આ ચક્ર તો ચાલ્યા જ કરે છે. જન્મથી આ કર્મફળનો સંબંધ જે છે એ લાગેલો રહેશે. બલકે જન્મ પણ એના કારણે જ થયેલો છે. ફળ ભોગવવાને અર્થે એના કર્મો જે પરિપાક પામેલા છે એનું ફળ ભોગવવાને અર્થે એનો જન્મ થાય છે. તો સમસ્ત સંસાર ચક્ર જે છે એ કર્મના રજ્જુથી સંકળાયેલું છે. અને માત્ર મનુષ્ય પોતાના જ માત્ર કર્મથી નહીં, કેટલાક ફળ એવા હોય છે કે એને બીજા દ્વારા ભોગવવાના હોય છે, અથવા તો પોતાના કર્મથી બીજી વ્યક્તિને કંઈક ફળ ભોગવવાનું હોય છે. અને આના આધારે જ બધા એકબીજાની સાથે સંકળાય છે, એકબીજાની સાથે ભેગા થાય છે. વ્યષ્ટિ પ્રારબ્ધ, સમષ્ટિ પ્રારબ્ધ આ જ જગતની સિચ્યુએશનને, પરિસ્થિતિને નિશ્ચિત કરનાર હોય છે. મને અમુક પ્રકારની પરિસ્થિતિ પ્રાપ્ત થાય
એમાં મારું પોતાનું પણ પ્રારબ્ધ હોય છે, અન્ય વ્યક્તિઓના પણ પ્રારબ્ધ હોય છે. તો આ કર્મ જે છે એ પરસ્પર સંકળાયેલા છે અને એ કર્મના આધારે જ મનુષ્યોના સંબંધ બંધાય છે. એટલા માટે જ કહેવામાં આવે કે લગ્ન ક્યાં નક્કી થયેલા હોય છે? હેવનમાં, સ્વર્ગથી નક્કી થયેલા હોય છે. એનો અર્થ શું? એ પહેલેથી નક્કી છે કોણ આપણી સાથે જોડાવાનું છે. એટલા માટે જ 25ને રિજેક્ટ કરીને 26મો પસંદ કરીએ. કેટલો બધો વિચાર કરીને, કેટલો બધો વિચાર થાય, કેટલું બધું વિમર્શ થાય, જન્મ કુંડલીઓ મેળવવામાં આવે અને બધો મેળ ખાય તો પણ અંતે તો ફરી પાછું એમ થાય કે આના કરતા 24મું સારું હતું. ચશ્માના નંબર જેવું છે. ડોક્ટર એક એક કાચ મૂકીને પૂછે કે હવે બરાબર, તો આપણે કહીએ ના હજુ બરાબર નહીં, એટલે પાછું આગળનું મૂકે. હવે બરાબર, તો કે ના હજુ બરાબર નહીં, ફરી આગળનું મૂકે. હવે બરાબર, તો થાય ના આના કરતા પહેલામાં વધારે સારું હતું. અને આ સિચ્યુએશન બધે જ છે. માણસ કઈ બિઝનેસ કરે ને તો એમાં પણ એને થાય કે આના કરતા પેલું કર્યું હોત તો સારું થાય. જીવન સાથીની પસંદગીમાં પણ ઘણા બધાને એવું થતું હશે કે આના કરતા પહેલા ઇન્ટરવ્યુમાં જે હતું એ સારું હતું. તો આ બધું તો હંમેશા ચાલ્યા કરે છે, પણ અંતે જ્યાં જોડાવાનું છે ત્યાં જ મનુષ્ય જોડાય છે. એટલા માટે જ સ્વામીજી કાલે વાત કરતા હતા કે આ જન્મમાં આપણો જેમની સાથે સંબંધ બને છે ને એ બધાને આપણે જ બોલાવેલા છે. આવો મારી પાસે, બધા તમે મારી સાથે જોડાવ. કે પછી એ સુખ આપનાર હોય કે દુઃખ આપનાર હોય, આપણે જ એને આવકાર આપેલો છે, આમંત્રણ આપેલું છે આપણા કર્મો દ્વારા કે ભાઈ તમે બધા મારી સાથે જોડાવ. તમે જોડાશો તો મારા કર્મ ફળનો ભોગ થશે. પછી એ સુખ ભોગ હોય કે દુઃખ ભોગ હોય, એનો અર્થ આપણે જ બધાને ઇન્વાઇટ કરેલા છે. હવે ઇન્વાઇટ કરેલા હોય તો એનો અર્થ શું? પછી સ્વીકારવા જ રહ્યા ને. ઇન્વાઇટ કરીએ અને પછી કહે કે હવે તમે આવ્યા એ નકામું થયું, તો એવું તો ના જ ચાલે. કારણ કે એમાં તો એ ધર્મ કહેવાય નહીં, એ સભ્યતા કહેવાય નહીં. અને અહીંયા તો એવું ઇન્વિટેશન જાય છે કે પછી એ કેન્સલ થતું જ નથી. આપણે ભલે બહારથી ઈચ્છીએ કેન્સલ કરવા, પણ એ કેન્સલ થતું નથી. એકવાર ઇન્વાઇટ કર્યા એ પછી પરમેનન્ટ ઇન્વાઇટી કહેવાય છે ને. તો એવી રીતે આપણી સાથે જે બધા જોડાઈ જાય છે એ કર્મ સૂત્રથી બધા ઇન્વાઇટ થયેલા છે, જોડાયેલા છે. તો આ રીતે જોઈએ તો સંસાર ચક્રના મૂળમાં આ કર્મો જ રહેલા છે. બલકે સૃષ્ટિની ઉત્પત્તિ જે થાય છે એ પણ આ કર્મના આધારે થાય છે. જીવોના કર્મ જે પ્રસુપ્ત અવસ્થામાં હતા એ જ્યારે ફળ આપવાને માટે ઉદ્ભૂત થાય છે ત્યારે ઈશ્વર આ સૃષ્ટિનો સંકલ્પ કરે છે. તો સૃષ્ટિના એક મૂળ કારણમાં પણ જીવના કર્મો રહેલા છે કે એના આધારે આ સૃષ્ટિ થાય છે. તો સમગ્ર સૃષ્ટિ જે છે એ કર્મના પાયા ઉપર જ રચાયેલી છે. તો મનુષ્યનું જીવન આખું જે છે એ ક્ષણે ક્ષણ કર્મોથી જ ભરેલું છે. અને આવા કર્મોના આધારે જ એ જીવનમાં સુખ દુઃખ પ્રાપ્ત કરતો રહેશે. ક્યારેક સુખી થાય, ક્યારેક દુઃખી થાય. તો કર્મ ફળના આધારે એ જીવનમાં આમથી તામ હાલતો ડોલતો રહેશે. ઘડિયાળના લોલકની જેમ ક્યાંય પણ શાંતિ પ્રાપ્ત કરતો નથી. થોડીક વારમાં એ હસે, થોડીક વારમાં રડે, થોડીક વારમાં કૂદકો મારે, થોડી વારમાં એ માથું પકડીને બેસી જાય, થોડી વારમાં એ લાંબો થઈને સૂઈ જાય, ને થોડી વારમાં ફૂદડી પણ ફરવા મળે. આ બધું કોણ કરે છે? માત્ર કર્મ એને નચાવે છે. સ્વકર્મ સૂત્ર ગ્રથિત, ત્યાં સૂત્ર શબ્દ વાપર્યો છે કે કર્મ સૂત્રથી બધા બંધાયેલા છે. જેવી રીતે કઠપુતળી જે છે એના માલિકથી હાથમાં બંધાયેલી છે. સૂત્ર કોના હાથમાં છે? માલિકના હાથમાં છે. અને માલિક જેવી રીતે કઠપુતળીને નચાવે છે, કઠપુતળીનું કોઈ સ્વાતંત્ર્ય નથી. જેવી રીતે નચાવે છે એવી રીતે એ નાચે છે. મનુષ્ય પણ પોતાના કર્મ સૂત્રથી બંધાયેલો છે અને કર્મ એને જે પ્રમાણે નચાવે, જે પ્રમાણે કરાવે એ પ્રમાણે કરી રહેલો છે. અહીંયા કોઈ પણ વિચારશીલ મનુષ્ય જ્યારે સૂક્ષ્મતાથી વિચાર કરે કે હકીકતમાં હું કોનો પ્રેરાયેલો આ બધું કરી રહેલો છું, કોણ મને ધક્કો મારે છે, શેના દ્વારા એક એક દિવસ મારો જીવાય છે, હું જે કંઈ પણ કરું છું, જે કંઈ પણ મને મળે છે, આની પાછળનું તત્વ શું છે, કોનાથી ધક્કો મરાયેલો, કોનાથી પ્રેરિત થયેલો હું આ બધું કરી રહેલું છું.
કારણ કે પોતાના જીવનનું અવલોકન કરે તો એને જરૂર દેખાય છે કે બધું તો કંઈ મારી ઈચ્છાથી થતું નથી. હું તો ઘણું બધું કરવા ધારું છું, પરંતુ એ બધું કંઈ થતું નથી. અને ઘણું બધું હું નથી કરવા ધારતો અને છતાં પણ હું કરી નાખું છું. એનો અર્થ શું? કે મારું નિયંત્રણ કરનાર, મને ધક્કો મારનાર, મને પ્રેરિત કરનાર કોઈક તત્વ છે કે જેના તાબામાં હું છું, જેના નિયંત્રણમાં હું છું, જેની સાથે હું બંધાયેલો છું, જ્યાં મારું કંઈ ચાલતું નથી, જ્યાં હું દીન બની જઉં છું, લાચાર બની જઉં છું, પરાધીન રહેલો છું. તો કોઈ પણ વિચારશીલ મનુષ્ય આ જરૂર શોધવા માટે પ્રયત્ન કરશે કે એ શું છે. અને જેમ જેમ વિચાર કરશે, પોતાને કદાચ ઉત્તર ન મળે તો કોઈ મહાપુરુષ પાસે જઈ અને એ આનું સમાધાન મેળવવા માટે પ્રયત્ન કરે કે આખરે શું છે કે જેના કારણે મારા દ્વારા આ બધું થઈ રહેલું છે. હું કરવા ધારું એ થતું નથી, બહુ ઓછું એમાંનું થાય. ન કરવા ધારું એમાંનું ઘણું બધું થઈ જાય. કેટલી બધી જીવનમાં પરાધીનતા અનુભવાય છે. તો આ બધાનું કારણ શું? જેમ એ વિચાર કરે, કોઈના માર્ગદર્શન હેઠળ વિચાર કરે, તો જરૂર એને સમજમાં આવે કે આ બધાની પાછળનું કારણ મારા જ કરેલા કર્મ છે. તો મનુષ્ય પોતાના કર્મને પરાધીન છે. એટલું જરૂર છે કે ઈશ્વરે એને બુદ્ધિ શક્તિ આપેલી છે અને એટલા માટે ઘણા બધા એ નવા નવા કર્મો કરવાનો સંકલ્પ કરી શકે છે. માત્ર પ્રકૃતિથી પ્રેરાઈને જ એને કરવું પડે એવું નથી. એ વિવેક કરી અનેક સારા સત્કર્મોમાં પ્રવૃત્ત થઈ શકે છે. જો એવું ન હોત તો બુદ્ધિ શક્તિનો કોઈ ઉપયોગ જ રહેતો નથી. ઈશ્વરે આપેલી બુદ્ધિને આપણે ક્યાંય ઉપયોગમાં લઈ શકીએ નહીં જો પૂર્વજ પ્રમાણે જ થતું હોય તો. પરંતુ ભગવાને બુદ્ધિ શક્તિ આપેલી છે, પસંદગી કરવાનું સ્વાતંત્ર્ય આપેલું છે. કયું કર્મ કરવું, કયું ના કરવું, કેવી રીતે કરવું. જરૂર અહીંયા પણ મનુષ્યના પૂર્વ કર્મ કે સંસ્કારો કાર્ય કરે છે, છતાં પણ મનુષ્ય પોતાના પરિશ્રમથી બુદ્ધિને જાગૃત રાખી, વિવેકને જાગૃત રાખી, થોડો સજાગ રહી, સંયમ ધારણ કરી અને એ સન્માર્ગે પ્રવૃત્ત થઈ શકે છે. પરંતુ હકીકત એ છે કે પૂર્વનું જે કરેલું છે એ તો જોર કરવાનું જ છે. તો આ રીતે અનેક જન્મોના કર્મ મનુષ્યની સાથે લાગેલા છે. હવે એ બધા કર્મોને ભોગવતા ભોગવતા, કર્મના ફળને ભોગવતા ભોગવતા સ્થિતિ એવી થાય છે કે પાછા અનેક કર્મો ઉત્પન્ન થઈ જાય છે. તો આ જે ચક્ર જે છે એમાંથી બહાર નીકળવા માટેનો કોઈ ઉપાય દેખાતો નથી. તો કોઈ પણ વિચારશીલ મનુષ્ય જરૂર આ દિશામાં એ પ્રયત્ન કરશે અને જરૂર એને એવું લાગશે કે કંઈક તો ઉપાય હોવો જોઈએ. ભલે મને ઉપાય દેખાતો નથી, પરંતુ કોઈક તો ઉપાય હોવો જોઈએ. અને જ્યારે આ પ્રમાણેની જિજ્ઞાસા જન્મે, પોતાને ઉપાય ન દેખાય, ત્યારે કોઈક મહાપુરુષનું શરણું લઈ, કોઈ જ્ઞાતાનું શરણું લઈ એ જાણવા માટે પ્રયત્ન કરશે કે હકીકતમાં છે શું, આ સંસાર ચક્રથી મુક્ત કેવી રીતે થવાય. હું અહીંયા આવ્યો એનું પ્રયોજન શું છે. જરૂર હું કર્મના ધક્કાથી આવેલો છું, કર્મથી બંધાયેલો છું, પણ શું આ કર્મથી છૂટવાનો કોઈ ઉપાય છે ખરો? શું એવો દિવસ કે એવી સ્થિતિ ક્યારેય પ્રાપ્ત થઈ શકે કે જ્યારે મને એવું લાગે કે હું સર્વ કર્મથી મુક્ત છું, કર્મ બંધનથી હું સંપૂર્ણ મુક્ત છું? તો એના અનુસંધાનમાં જ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર અહીંયા કર્મના રહસ્યને દર્શાવી રહેલા છે. સર્વપ્રથમ તો ભગવાને કહ્યું ગહના કર્મણો ગતિ. અર્જુન, કર્મની ગતિ અત્યંત ગહન છે અને વાત સાચી જ. કર્મના રહસ્યને સંપૂર્ણપણે જાણવું કોઈ પણ મનુષ્ય માટે સંભવ નથી. એને જાણનાર માત્ર એક ઈશ્વર જ છે. માત્ર ઈશ્વર જ દરેક જીવના કર્મ, કર્મફળ, એના જન્મ, જન્મમાં ભોગવવાના કર્મફળ આ સર્વને જાણનાર છે. માટે જ ઈશ્વરને સર્વજ્ઞ કહેવામાં આવે છે. મનુષ્ય આના સંદર્ભમાં જેટલો વિચાર કરશે એ એની કલ્પના માત્ર બની રહેશે.
કેટલાક અનુભવોને આધારે એ સંબંધો જોડવા જાય કે આ પ્રમાણે મેં કર્મ કર્યું હતું, માટે મને આ પ્રમાણેનું ફળ મળ્યું. મેં કંઈક સારું કર્મ કર્યું હતું અને એટલા માટે મને આ જીવનમાં કંઈક સારું પ્રાપ્ત થયું. મેં કંઈક ખોટું કામ કર્યું હતું એટલા માટે મને આ સજા મળી. તો આપણે આવો કોઈક સંબંધ બેસાડી દઈએ છીએ, પરંતુ સંપૂર્ણપણે છાતી ઠોકીને આપણે કહી ના શકીએ કે આ કર્મનું જ મને આ પ્રમાણેનું ફળ મળ્યું છે. તો કર્મની ગતિ અત્યંત ગહન છે. ઈશ્વર સિવાય કર્મના સંપૂર્ણ રહસ્યને કોઈ પણ જાણી શકે એમ નથી. માટે ભગવાને કહ્યું ગહના કર્મણો ગતિ. જરૂર કર્મનું રહસ્ય સંપૂર્ણપણે જાણવું એ મનુષ્ય બુદ્ધિની બહારની પરની વાત છે. છતાં ભગવાન કહેશે કે અર્જુન, જેટલે અંશે પણ બુદ્ધિશક્તિ પ્રાપ્ત થયેલી છે એટલે અંશે એ બુદ્ધિશક્તિનો આમાં ઉપયોગ કરવામાં જ કલ્યાણ રહેલું છે. અને માટે ભગવાન કહેશે કે કર્મણો હ્યપી બોદ્ધવ્યમ બોદ્ધવ્યમ ચ વિકર્મણઃ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ. જરૂર કર્મની ગતિ ગહન છે અર્જુન, છતાં પણ કર્મનું સ્વરૂપ તારે જાણવું રહ્યું. બોદ્ધવ્યમ એ જાણવા યોગ્ય છે. કર્મ શું છે, વિકર્મ શું છે, અકર્મ શું છે, આ બધું જ જાણવા યોગ્ય છે. બોદ્ધવ્યમ જાણવાનો વિષય છે. આમ તો તું જગતના વિષયોના સંદર્ભમાં ઘણું બધું જાણે છે, મનુષ્ય પણ ઘણું બધું જાણે છે, અને છતાં પણ મુખ્ય જે જાણવાનું જે છે એ ક્યાંક એક બાજુ રહી જાય છે. ઘણું બધું જાણે છે અને આજકાલ તો જગતના વિષયમાં જાણવું ઘણું બધું સરળ છે. સ્વિચ ઓન કરો, આખી દુનિયા તમારા ઘરમાં છે. ઇન્ટરનેટ ચાલુ કરો, બધું જ થઈ ગયું. જે જાણવા માંગો તે બધું તમે જાણી શકો એમ છે. પણ આગળ પણ મેં કહ્યું હતું એમ, સમગ્ર દુનિયા વિશે ઘણું બધું જાણનારો માણસ પોતાના અંતરમાં શું ચાલી રહેલું છે એનાથી અજાણ હોય છે. પોતાના જ અંતરના ખૂણામાં શું થઈ રહેલું છે એના તરફ એ જાગૃત રહેતો નથી, એને ખબર પણ નથી પડતી. અને એના કારણે જન્મ ઉપર જન્મ, જન્મ ઉપર જન્મ એના સમાપ્ત થતા જાય છે અને વધારે ને વધારે એ કર્મ રજ્જુથી બંધાતો જાય છે. તો વસ્તુતઃ આ જે રહસ્યો જે છે આ રહસ્ય જાણવા યોગ્ય છે. કર્મ કઈ રીતે કાર્ય કરે છે, મારે કર્મના સંદર્ભમાં કેવી રીતે સજાગ રહેવું જોઈએ, કેવા પ્રકારના હું કર્મ કરું, કેવી ભાવનાથી કર્મ કરું, કેવા ઉદ્દેશ્યથી કર્મ કરું, કેવા કર્મ કરવા જોઈએ, કેવા કર્મ ન કરવા જોઈએ, આ બધું જીવનમાં જાણવા યોગ્ય છે. અને આપણી સંસ્કૃતિમાં સર્વપ્રથમ આ જ જ્ઞાન આપવામાં આવતું હતું. એ કદાચ ગણિત જાણે કે ન જાણે, સાયન્સ જાણે કે ન જાણે, પરંતુ બ્રહ્મચારીને ગુરુકુલમાં આ શીખવવામાં આવતું હતું. શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. સત્યમ વદ, ધર્મમ ચર, આચાર્યવાન ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. ઉપનિષદમાં સરસ નિરૂપણ આવે છે કે બ્રહ્મચારી જ્યારે ગુરુકુલ છોડે છે ત્યારે સમસ્ત 12-15 વર્ષ સુધી જેને ઉપદેશ આપવામાં આવ્યો હતો એનો સાર ફરી પાછો ગુરુજી એને છેલ્લે દર્શાવે છે કે તું આટલા વર્ષ મારી પાસે રહ્યો, એનાથી તું જે કંઈ પણ શીખ્યો એને હું સંક્ષેપમાં કહું છું. હવે તું જાય છે તો તારે આટલી વસ્તુઓ યાદ રાખવાની છે. અને એમાં કેટલીક વસ્તુઓ આચાર્ય એને દર્શાવે છે. તો ધર્મનું, કર્મનું જ્ઞાન જે આપ્યું છે એ ફરી પાછું આચાર્ય એની સામે રજૂ કરે છે કે તારે કેવા કર્મ કરવા જોઈએ. તો એ આચાર્ય કહેશે યાન્ય વદ્યાની કર્માણી તાની સેવિતવ્યાની. જે અનિંદિત કર્મ છે, અવદ્યાની, જેમાં કોઈ દોષ નથી, પાપ નથી, એવા કર્મો તારે કરવા જોઈએ. અને એટલું જ નહીં, આચાર્ય ત્યાં કહેશે અથ યદિ તે કર્મ વિચિકિત્સા વા વૃત્ત વિચિકિત્સા વા. તું તારું જીવન જીવે અને ક્યારેક તને મનમાં સંશય થાય, કર્મના સંદર્ભમાં સંશય થાય કે આ કર્મ મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ. જરૂર તું ગુરુકુલમાં બધું શીખ્યો છે, પરંતુ મનુષ્ય જીવન તો વિવિધતાઓથી ભરેલું છે. ક્યારેક એવી પરિસ્થિતિ પ્રાપ્ત થઈ જાય ખબર ના પડે, અને ત્યારે જો તને વિચિકિત્સા, સંશય થાય
કે શું આ કર્મ કરવું જોઈએ કે ના કરવું જોઈએ. વ્યવહારના સંદર્ભમાં જ્યારે તને સંશય થાય ત્યારે શું કરવાનું, તો ત્યાં પણ આચાર્ય ઉપદેશ આપે છે. અથ યે બ્રાહ્મણાઃ સમ્મર્ષિનઃ યુક્તા આયુક્તાઃ અલુક્ષા ધર્મકામા સ્યુઃ તે તથા વર્તેરન તે યેષુ કર્મેષુ યથા વર્તેરન તથા ત્વમપી વર્તેરન. તો ત્યાં કહેશે કે તું જ્યાં રહેતો હો ત્યાં આજુબાજુના સમાજમાં જો કોઈ બ્રાહ્મણ પુરુષ હોય, મહાપુરુષ હોય, તો એની પાસે તું જજે અને એનું માર્ગદર્શન લેજે. આ આચાર્ય ગુરુ સ્વયં કહેશે. છેલ્લે છેલ્લે એનો ઉપદેશ આપે છે ઘરે જતો હોય શિષ્ય બ્રહ્મચારી ત્યારે, કે તું જ્યાં રહેતો હોય ત્યાં આજુબાજુ કોઈ સંત મહાત્મા હોય, સજ્જન બ્રાહ્મણ હોય, એની પાસે જઈ અને તું તારી શંકાને રજૂ કરજે કે આ મારે કરવું જોઈએ કે ના કરવું જોઈએ. અને એનાથી આગળ કહેશે કે એ પ્રમાણે કરવાનું. અને એ લોકો જે કરતા હોય એનું જો તું આચરણ કરે તો ત્યાં પણ શું કરવાનું, તો ત્યાં પણ કહેશે કે એમના દ્વારા પણ જે સત્કર્મ હોય એનું અનુસરણ કરવાનું. યાની અવદ્યાની કર્માણી તાની સેવિતવ્યાની. એ લોકોના જે નિર્દુષ્ટ કર્મ જે છે એનું તું અનુસરણ કરજે, પણ ત્યાં પણ જો કંઈ કમી દેખાય તો એનું અનુસરણ નહીં કરવાનું. એના ઉપદેશને તું માત્ર સાંભળી અને તારા જીવનમાં તું વિવેક કરી અને આગળ વધજે. તો કેટલો સરસ ઉપદેશ આપવામાં આવે છે. આપણું જે પૂર્વનું શિક્ષણ હતું એ કેટલું બધું જીવનલક્ષી, મૂલ્યલક્ષી શિક્ષણ હતું. આજે બધી જ સમસ્યાઓ જે છે એ મૂલ્યનિષ્ઠ શિક્ષણના અભાવના કારણે છે. આજનું શિક્ષણ એટલે માત્ર શું છે, ધન કેવી રીતે કમાવું, અને તું શું ભણે તો ધન વધારે કમાઈ શકે, જેનાથી તને એક સારી પોસ્ટ મળે, ડિગ્રી મળે, સારો પગાર મળે. આ જ માત્ર ભણતરનું લક્ષ્ય છે. એમાં જીવન વિશે કંઈ શીખવવામાં આવતું નથી. એટલા માટે હું જ્યારે શિક્ષકો પાસે જઉં, ઉદ્બોધન કરવાનું હોય તો જરૂર આ વાક્ય એમને હું કહેતી હોઉં છું, આ વાત કરતી હોઉં છું કે તમારા વિદ્યાર્થીઓને તમે ભલે બાયોલોજી ભણાવો, કેમિસ્ટ્રી ભણાવો, સાયન્સમાં બધું ભણાવો, ગણિત ભણાવો, આ બધા સબ્જેક્ટ પણ ઉપયોગી છે. બુદ્ધિની એકાગ્રતાને માટે, શુદ્ધિને અર્થે, ડિસિપ્લિન થિંકિંગને માટે બધું એ ઉપયોગી છે. એ બધું ભણાવો, બધું એને ભણાવો, પણ સાથે સાથે જીવન વિજ્ઞાન પણ ભણાવવાનું. જીવનની કેટલીક મહત્વની વાતો પણ એની સાથે કરતા રહો. 2+2 4 તો બરાબર છે, એ તો શીખવવાનું જ છે. બધા પ્રકારે બધું જ શીખવવાનું છે, પણ સાથે સાથે પીરિયડ પૂરો થાય એની 5-10 મિનિટ પહેલા એને જીવનલક્ષી કંઈક વાત કરે, કે જેથી કરીને એને વિચારની એક દિશા મળે, જીવનની એક દિશા મળે કે શું કરવાનું હોય, શું ના કરવાનું હોય. તો આ મૂલ્યનિષ્ઠ શિક્ષણના અભાવે સર્વ સમસ્યા છે. માત્ર ધનલક્ષી શિક્ષણથી સમાજ ક્યારેય પણ સુધરતો નથી, બલ્કિ વધારે ને વધારે એમાં બધી પ્રાપ્ત થતી જાય. તો આપણું શિક્ષણ હતું કે જ્યાં જીવનને સામે રાખીને ઉપદેશ આપવામાં આવતો. બ્રહ્મચારી ગુરુકુલમાંથી બહાર નીકળે તો એક સર્વાંગ સુંદર, એક સુષ્ઠ વ્યક્તિત્વ છે કે જે દેશનો એક સારામાં સારો નાગરિક બની શકે. પણ આજે આપણે જોઈએ તો શિક્ષણ કેવું છે, એવું કોઈ શિક્ષણ આપવામાં આવતું નથી કે પોતાની અને પોતાના સમાજ પ્રત્યેની ફરજ પ્રત્યે એ જાગૃત થાય. એને ફરજ એટલી જ લાગે છે કે ધન કમાવવું જોઈએ, પરિવારનું પોષણ કરવું જોઈએ, મેરેજ કરવા જોઈએ, 2-4 બાળકો ઉત્પન્ન થાય, ફરી એનું પોષણ કરવું, એને ભણાવવું, એને સારી ડિગ્રી પ્રાપ્ત થાય, એ સેટલ થાય, એટલા માટે જીવન સમાપ્ત. જીવન આના માટે જ છે એવું લાગે છે. પણ વસ્તુતઃ મનુષ્યનું જીવન કેટલું બધું ગહેરું છે, કેટલું ઊંડાણ ભરેલું છે. આટલું બધું છીછરું જીવન જીવીએ તો એમાં મળવાનું શું? છીછરું જીવન આટલું બધું જોઈએ કે જ્યાં માત્ર અર્થરૂપી પુરુષાર્થ, કામરૂપી પુરુષાર્થને જ મહત્વ આપવામાં આવે. તો એવું તો બધા જીવન જીવે જ. એવા જીવનનો અર્થ શું? તો જીવનને થોડા વિશાળ પાયા પર સમગ્રતાથી જોવું જોઈએ કે વસ્તુતઃ મારું જીવન શેના માટે છે. ધન કમાવવું એ ખોટી વસ્તુ નથી, જરૂર કમાવવું જોઈએ. જીવનને
સારી રીતે હું જીવી શકું, અર્થ ઉપાર્જન કરું, પરિવારનું પાલન કરું, આ બધા જ કર્તવ્ય છે, ફરજ છે એની નાની. પરંતુ એ જ માત્ર નથી, એની સાથે સાથે બીજું પણ કંઈક છે. અને એટલા માટે શિક્ષકોની જેમ મા બાપે પણ બાળકને સમજાવવું જોઈએ કે માત્ર ધન એ જીવનનો ઉદ્દેશ્ય નથી, એની સાથે સાથે જીવનમાં ઘણું બધું શીખવાનું છે. જેમ શિક્ષક મૂલ્યનું જ્ઞાન આપે એવી જ રીતે માતા પિતા પણ સારા સંસ્કારો એના જીવનમાં ઉતરે એ માટે પ્રયત્નશીલ થવું જોઈએ. બાકી તો એ બાળક જે છે મોટું થતા એક વિકૃત પર્સનાલિટી ધરાવવાનું છે અને પરિણામે નથી એ સમાજ માટે ઉપયોગી થતું કે નથી માતા પિતા માટે પણ ઉપયોગી થનાર, બલકી એના માટે હાનિકારક હોય છે. તો જે મુખ્ય જે શિક્ષણ આપવામાં આવતું હતું એ આ કર્મલક્ષી, જીવનલક્ષી શિક્ષણ હતું કે જેના દ્વારા બાળક પોતે જાણતો હતો કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. તો ભગવાન પણ અર્જુનને અહીંયા કહે છે કે અર્જુન, કર્મણો હ્યપી બોદ્ધવ્યમ, કર્મના વિષયમાં પણ કેટલીક બાબતો તારે જાણવી જોઈએ. અને કર્મ શબ્દનો અર્થ અહીંયા થાય છે શાસ્ત્ર વિહિત કર્મ, કર્તવ્ય કર્મ. વિકર્મ અપી બોદ્ધવ્યમ, ભગવાન કહે છે વિકર્મ. વિકર્મનો અર્થ છે વિપરીત કર્મ. વિપરીત કર્મ એટલે શાસ્ત્ર નિષિદ્ધ કર્મ. શાસ્ત્ર એ જેને કરવાની ના પાડેલી છે એવા કર્મને કહેવાય છે વિકર્મ. અને છેલ્લે ભગવાન જે કહે છે અકર્મ. અકર્મને પણ તારે જાણવું જોઈએ. અને ભગવાનનો મુખ્ય ભાર આ અકર્મ ઉપર છે. તો કર્મ વિકર્મનો અર્થ થયો ધર્મ કર્મ, અધર્મ કર્મ. એને જ બીજા શબ્દમાં કહીએ પુણ્ય કર્મ કે પછી પાપ કર્મ. ત્રીજા શબ્દમાં વિહિત કર્મ, નિષિદ્ધ કર્મ. તો એને આપણે જાણીએ છીએ અને શાસ્ત્રો એનાથી ભરપૂર છે. સમગ્ર વેદ શાસ્ત્ર આ વિધિ નિષેધ પરક જ જે દર્શાવે છે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. તો ભગવાન એના સંદર્ભમાં બહુ વિસ્તૃત ચર્ચા નથી કરતા અને ભગવાન પણ અનેક વખત કહી ચૂક્યા છે શું કરવાનું, શું નહીં કરવાનું. પણ ભગવાન અહીંયા મુખ્ય જે સમજાવવા માંગે છે એ છે અકર્મ. અને અકર્મ એ ભગવાન દ્વારા વાપરવામાં આવેલો એક વિશેષ શબ્દ છે. જેમ કર્મયોગ શબ્દ જે છે એ પણ ગીતાજીનો એક આગવો શબ્દ છે. કર્મયોગ શબ્દ એ ગીતાજીનો પારિભાષિક શબ્દ છે. બીજે ક્યાંય આ શબ્દ બીજા શાસ્ત્રમાં વાપરવામાં નથી આવ્યો. શાસ્ત્રના પોતાના કેટલાક પારિભાષિક શબ્દો હોય છે અને એ પારિભાષિક શબ્દ એ શાસ્ત્રના જાણનારની એ શબ્દ દ્વારા જે વિવક્ષા હોય છે એને જ એનો અર્થ કહી શકાય કે આ શબ્દ દ્વારા વક્તા જે છે એ શું કહેવા માગે છે અને એ એની પાસેથી જ આપણે જાણી શકીએ. તો ભગવાન પણ અહીંયા અકર્મ શબ્દ વાપરે છે. તો એ અકર્મ શબ્દનો અર્થ શું થાય? સામાન્ય રીતે અકર્મનો અર્થ આપણે કરીએ છીએ કોઈ પણ ક્રિયાનો, કર્મનો, ચેષ્ટાનો અભાવ, એને આપણે અકર્મ કહીએ. અને ગઈ વખતે કહેલું હતું એ પ્રમાણે અકર્મનો આ પ્રમાણેનો અર્થ ચેષ્ટાભાવ એનો ડિક્શનરી મિનિંગ છે. અને એટલા માટે કહેવામાં આવે કે વેદાંત શાસ્ત્રનો અભ્યાસ સ્વતંત્ર રૂપે ડિક્શનરી જોઈને કરી શકાતો નથી. કારણ કે ડિક્શનરી જેણે લખી અને ગીતા શાસ્ત્ર જેણે લખ્યું એ બંનેની વચ્ચે બહુ ભેદ છે. ડિક્શનરી લખનારો ગીતા શાસ્ત્રના પ્રણેતાના હૃદયને જાણતો નથી. એણે કયા અર્થમાં આ શબ્દનો પ્રયોગ કર્યો છે એ એને ખબર નથી. અને એટલા માટે કોઈ પણ વેદાંત શાસ્ત્રનો સ્વાધ્યાય ક્યારેય પણ સ્વતંત્ર રૂપે કરવાની મનાઈ છે. ચોખ્ખું કહેવામાં આવે છે કે જાતે જાતે અભ્યાસ કરવો નહીં, પરંતુ જે જાણકાર છે, જે શ્રોત્રિય છે, શ્રોત્રિયનો અર્થ થાય છે શાસ્ત્રના જ્ઞાતા એવા ગુરુ પાસેથી એનો અભ્યાસ કરવાનો હોય. તો ભગવાન અહીંયા શબ્દ વાપરે છે અકર્મ.
આ અકર્મ શબ્દનો ભગવાન વિશેષ અર્થ કરે છે. ભગવાનની દ્રષ્ટિમાં અકર્મ શબ્દ ઘણો જ ઉચ્ચ કોટીનો છે. ભગવાન ચેષ્ટા અભાવ કે કર્મ અભાવના અર્થમાં અકર્મ શબ્દ વાપરતા નથી, પરંતુ ભગવાનની દ્રષ્ટિમાં અકર્મ શબ્દ એ આત્માનું સ્વરૂપ પ્રતિપાદન કરે છે. ભગવાનની દ્રષ્ટિમાં અકર્મ એ આત્મ સ્વરૂપ છે અને ભગવાન એને કહેશે કે અકર્મ અપી બોદ્ધવ્યમ. અકર્મ સ્વરૂપ જે આત્મા છે એ આત્માને પણ જાણવો જોઈએ. અને આના દ્વારા ભગવાન એક સૂચન કરી દેશે કે અર્જુન, કર્મ ફળના આ પ્રવાહથી, આ રજ્જુથી જો મુક્ત થવું હોય તો અકર્મ સ્વરૂપ આત્માને જાણવું એ જ માત્ર ઉપાય છે. કર્મના બંધનથી, કર્મની લાચારીથી, દીનતાથી, પરાધીનતાથી, કઠપુતલીની જેમ આજે નાચવાનું રહેશે, એમાંથી જો મુક્ત થવું હોય તો એનો ઉપાય માત્ર આત્મજ્ઞાન છે. આ આત્માને જાણ્યા વિના રે ભવના ફેરા નહીં તો ટળે. આ ભ્રમણાને ભાંગ્યા વિના રે લખ 84 નહીં તો ટળે. તો લખ 84 જે ચાલી રહેલ છે કર્મના આધારે જ, અને એમાંથી ક્યારે છૂટી શકાય? આત્મજ્ઞાન એ જ માત્ર ઉપાય છે. ભગવાન કહેશે કે અર્જુન, અકર્મ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અને અકર્મ સ્વરૂપ આત્માને તું સમજીશ તો આ કર્મ બંધનમાંથી તું મુક્ત થઈ જઈશ. તો એવા અકર્મ સ્વરૂપ આત્માનું ભગવાન પછીના શ્લોકમાં પ્રતિપાદન કરે છે અને કહેશે કે આને જે જાણે એને જ સાચો પંડિત જ્ઞાની સમજવું. આગળનો શ્લોક. કર્મણ્યકર્મય પશ્યેત અકર્મણિ ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્તઃ કૃષ્ણ કર્મકૃત. આ શ્લોક ગીતાજીના કેટલાક મહત્વના શ્લોકોમાંનો એક શ્લોક છે અને આના ઉપર ભગવાન શંકરાચાર્ય મહારાજે ખૂબ વિસ્તૃત ભાષ્ય લખેલું છે. ખૂબ ઉચ્ચ કોટીનું ભાષ્ય છે, જે ભાષ્યને સમજવું પણ સામાન્ય વ્યક્તિ માટે બહુ જ કઠિન છે. તો અકર્મ સ્વરૂપ આત્માનું પ્રતિપાદન ભગવાન આ શ્લોકમાં કરે છે. એ શ્લોકને સમજતા પહેલા બીજી કેટલીક વાતોને આપણે સ્પષ્ટ કરીએ. કર્મ શબ્દ આપણે જાણીએ છીએ અને કર્મ સતત થતા રહેશે. અહીંયા સર્વપ્રથમ તો એ સમજવાનું છે કે કર્મ જે થાય છે એ કર્મની પાછળ શું રહેલું છે. કર્મ શેના કારણે થાય છે? તો ઇમિડિયેટ કારણ આપણે જોઈએ તો એ છે કર્તૃત્વ અભિમાન. અહમ કર્તા ઇતિ અભિમાનઃ. કર્તૃત્વ વગર કર્મ સંભવ નથી. હું કરતા એવું જ્યાં સુધી હું ન સમજું ત્યાં સુધી કર્મ સંભવ નથી. અને આ જે કર્તૃત્વ અભિમાન, અહમ કર્તા, આ પ્રમાણેની જે મારી ભાવના કે જે હું મને પોતાને સમજું છું, એના મૂળમાં ફરી પાછું શું રહેલું છે?
એના મૂળમાં છે અજ્ઞાન. તો આખી લિંક જે છે મૂળમાં અજ્ઞાન, એના પરિણામે કર્તૃત્વ, કર્તૃત્વના પરિણામે કર્મ, કર્મના પરિણામે કર્મ ફળ. અને દ્રષ્ટાંતથી જોઈએ તો બીજ, વૃક્ષ, ફૂલ અને ફળ. બીજ છે એના પરિણામે વૃક્ષ ઉગે છે અને એ જ વૃક્ષમાં ફૂલ આવ્યા પછી શું આવે છે? ફળ આવે છે. તો બીજ, વૃક્ષ, ફૂલ, ફળ. એવી રીતે અહીંયા અજ્ઞાન બીજ, કર્તૃત્વાભિમાન રૂપી વૃક્ષ, કર્મરૂપી ફૂલ અને કર્મ ફળ. તો આ આખી ચેન છે. આપણે જોઈએ કે મનુષ્ય દીનતામાંથી, હીનતામાંથી, લાચારીમાંથી, દુઃખમાંથી છૂટવા માટે જે પ્રયત્ન કરે છે એ માત્ર કેટલી પરિધિમાં રહેશે? કર્મ, કર્મફળ, કર્મ, કર્મફળ, કર્મ, કર્મફળ. એનો અર્થ છે એ ફળ અને ફૂલમાં જ અટવાયેલો રહેશે. વૃક્ષની ઉપર નજર જતી નથી કે આ વૃક્ષ તો વધારે ને વધારે ફૂલતું ફાલતું જાય છે. જ્યાં સુધી મૂળ છે, વૃક્ષ છે, ત્યાં સુધી પુષ્પ અને ફળ તો આવતા રહેવાના છે. અને એટલા માટે જો એમાંથી મુક્ત થવું હોય, એને બંધ કરવા હોય તો કરવું શું પડે? વૃક્ષનું છેદન કરવું પડે. પણ વૃક્ષનું છેદન માત્ર પણ ઉપાય નથી. વૃક્ષની ડાળીઓનું માત્ર છેદન કરી નાખીએ અને અંદર મૂળિયું રહી ગયું તો ફરી પાછા ફણગાઓ ફૂટ્યા કરે, એ ફરી પાછું આગળ વધવાનું ચાલુ કરે જ. એટલું જ નહીં, અહીંયા પણ ફરી આ બીજ છે, વૃક્ષ છે, ફૂલ છે, ફળ છે. તો જ્યાં સુધી આ બીજનો નાશ ન થાય, મૂળનો નાશ ન થાય, ત્યાં સુધી આગળનું પણ નષ્ટ થવાનું નથી. મનુષ્ય પ્રયત્ન માત્ર ક્યાં કરે છે? કર્મ, કર્મફળ, કર્મ, કર્મફળ. કર્મના આધારે જે સંસાર ચક્રમાં ચાલી રહેલો છે અને છૂટવા માટે ફરી પાછો શું કરે છે? કર્મ જ કરે છે. દુઃખમાંથી છૂટવા કર્મ કરે છે, લાચારીમાંથી છૂટવા કર્મ કરે છે અને કર્મ ફળના પરિણામે ફરી એને કાં તો દુઃખ મળે, સુખ મળે કે લાચારી, દીનતા, આ બધું ફરી ચાલુ રહેશે. કારણ કે એ ફળમાં પણ ફરી પાછું શું રહેલું હોય છે? બીજ તો રહેલું જ. તો અહીંયા પણ કર્મ, કર્મ ફળ જે છે ત્યાં પણ અજ્ઞાનરૂપી બીજ તો રહેલું જ. અને અજ્ઞાનરૂપી બીજનો જ્યાં સુધી નાશ નહીં થાય ત્યાં સુધી આ વૃક્ષનું ફૂલવા ફાલવાનું, ફળ પુષ્પ અને ફળ આવવાનું એ ક્યારેય પણ બંધ થઈ શકે નહીં. તો આ સમગ્ર જે ચેન જે છે એમાં મૂળ ઉપર કુઠારાઘાત કરવો પડે તો જ આગળનાને રોકી શકાય. એનો અર્થ કર્તૃત્વ અભિમાનથી મુક્ત થવું પડે. અને કર્તૃત્વ અભિમાનથી હું ત્યારે જ મુક્ત થઈ શકું જ્યારે અકર્તા, અકર્મ એવા આત્મ સ્વરૂપને હું સમજું, એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરું. પણ જ્યાં સુધી એક ક્ષેત્રમાં પ્રયત્ન નહીં થાય ત્યાં સુધી આ ચક્ર તો એવું ને એવું ચાલ્યા જ કરવાનું છે. કર્મરૂપી પેટ્રોલ એવું છે કે ક્યારેય પણ ખૂટતું નથી. એ હંમેશા બેલેન્સમાં રહે જ છે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. એ ટાંકી ક્યારેય ભરાવવી પડતી નથી, ઓટોમેટિક એ બધું ભરાતું જ જાય છે. તો ત્યાં માત્ર પ્રયત્ન કરવાથી સમાધાન મળવાનું નથી.
કર્મમાં પરિવર્તન કરવાથી સમાધાન મળવાનું નથી. કર્મમાં પરિવર્તન કરું તો પણ પરિવર્તિત થયેલું કર્મફળી બીજું કોઈ ફળ તો મને આપવાનું જ છે. તો કર્મથી છૂટવાનો ઉપાય કર્મમાં પરિવર્તન એ ઉપાય નથી, પણ કર્મ બંધનથી છૂટવાનો ઉપાય છે મૂળ જે અજ્ઞાનની હું નિવૃત્તિ કરું, અકર્તા આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરું, એ જ માત્ર ઉપાય છે. જ્ઞાનાદેવ તુ કૈવલ્યમ, જ્ઞાનથી જ કૈવલ્ય મોક્ષની પ્રાપ્તિ છે. ઋતે જ્ઞાનાત્મ મુક્તિ, શાસ્ત્ર કહેશે જ્ઞાન વગર મુક્તિ નથી. બંને રીતે કહી દેશ, અન્વય અને વ્યતિરેક. હકારાત્મક રીતે પણ કહેશે અને નકારનો પ્રયોગ કરીને પણ કહેશે. જ્ઞાનથી જ મુક્તિ છે, જ્ઞાન વગર મુક્તિ નથી. જ્ઞાનાદેવ તુ કૈવલ્યમ ઋતે જ્ઞાનાત્મ મુક્તિ. તમેવં વિદિત્વા અમૃતત્વમેતિ. આને જાણીને જ આત્મ સ્વરૂપને પરમાત્માને જાણીને જ અમરત્વની પ્રાપ્તિ કરે છે. નાન્ય પંથા અયનાય વિદ્યતે, અયનાય મુક્તયે અન્ય પંથા ન વિદ્યતે. બીજો કોઈ માર્ગ નથી. વેદ વચન નાન્ય પંથા વિમુક્તયે, વિમુક્તિને અર્થે મોક્ષને અર્થે બીજો કોઈ માર્ગ નથી. અને એનું કારણ એટલું જ છે કે બંધન ખોટી સમજણના કારણે છે. ગેરસમજણના કારણે સમસ્યા હોય તો એ સમસ્યાની નિવૃત્તિ કેવી રીતે થાય? સાચી સમજણથી જ થાય. અને આપણે જોઈએ છીએ કે જીવનમાં મોટાભાગની સમસ્યા, વ્યવહારિક સમસ્યા પણ શેના કારણે હોય છે? ખોટી સમજણ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ, અને નહીં તો કોમ્યુનિકેશન ગેપ. હે તો આ બધું શેના કારણે? આ બધાના મૂળમાં શું છે? યોગ્ય સમજણ નથી. સાચી રીતે એકબીજાને ઓળખતા નથી અને એટલા માટે સમસ્યા આવે છે. અને નહીં તો જે સાચી રીતે કહેવાનું હોય, જે યોગ્ય રીતે કન્વે કરવાનું હોય એ થતું નથી અને પરિણામે કોમ્યુનિકેશન ગેપ, એ ગેપ વધતો જાય, વધતો જાય, વધતો જાય. આ ગેપ ક્યારે દૂર થાય? જ્યારે બંને સાથે બેસી અને યોગ્ય વાત કરી એકબીજાને સ્પષ્ટ રૂપે સમજી લે. મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે સમસ્યા હોય, એનો ઉપાય અન્ડરસ્ટેન્ડિંગ જ, બીજો કોઈ ઉપાય નથી. ખોટું સમજવાના કારણે ઝઘડો થયો હોય અને પછી પેલો વિચારે કે ના, હું એક માળા કરી લઉં એટલે સમાધાન થઈ જશે. કંઈ થાય નહીં. કે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી લઉં એટલા માટે સમાધાન થઈ જશે, એવું ના થાય. સમાધાન ત્યારે થાય જ્યારે સાથે બેસી અને યોગ્ય રીતે સ્પષ્ટતા કરવામાં આવે. કેવું પડે કે ભાઈ મેં આવું કર્યું હતું, એની પાછળનો ઇન્ટેન્શન આવો નહોતો. બીજાએ પણ કેવું પડે કે હા સાચી વાત, મારું પણ આ પ્રોજેક્શન હતું, મને બરાબર સમજાયું નહોતું. અને આમ થાય તો બંને અંદરથી પછી કેવા થઈ જાય? હાસ કે હળવાશ થઈ જાય. બધું અંદર જે ખેંચાયેલું હતું એ બધું ધીમે 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 રિલીઝ થવા લાગે. આ બધાનો અનુભવ છે, કારણ કે બધા વારંવાર ટેન્સ થતા જ હોય. બંને પક્ષે ટેન્શન હોય જ. અને જ્યારે વાત થાય ત્યારે એમ થાય કે અંદરથી જાણે બધા ગાંઠો બધી ખુલી રહી છે, એકદમ જ બધું હળવું ફૂલ લાગે. આમ કંઈ ના હોય પણ છતાં પણ એ ગાંઠ કોઈ બીજી સાચી કોઈ ગાંઠ નથી, પરંતુ અંદરથી ટેન્શન બધું એવું બધું ખેંચાયેલું હોય. અને જ્યારે સ્પષ્ટતા થઈ જાય તો લાગે કે હળવા ફૂલ થઈ જાય. વજન 1 ગ્રામ પણ ઓછું ના થયું હોય. હળવા ફૂલ લાગે ત્યારે 1 ગ્રામ પણ વેઇટ ઓછું ના થયું હોય, અને છતાં પણ શું લાગે? જાણે ઉડવા લાગ્યા, એકદમ હળવા થઈ ગયા. કેમ? કારણ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ બધી જતી રહી. હવે સમાધાન થયું, પણ એ સમાધાન શેનાથી થાય છે? એ સામે બેસી સ્પષ્ટતા કરવાથી થાય છે. અને કદાચ બે સીધા ભેગા ના થાય તો ત્રીજાએ ભેગા કરવા પડે, પણ એ સામે સામે બેસીને વાત કરવી જ પડે. એના વગર કોઈ છૂટકો નથી. માનતા માનવાથી એ દૂર થતું નથી. કે હું માનતા માનું, અંબાજીના દર્શન કરી આવીશ, અંબાજીને આપણે કહીએ કે હું આવીશ પૂનમે, આ બધું કરી દો, નહીં થાય. કારણ કે અંબાજી પણ જાણે છે કે આ એનો ઉપાય નથી. જરૂર તમે જશો ને દર્શન કરશો, થોડુંક પુણ્ય જરૂર મળશે, પણ એ પુણ્ય આ સમસ્યાનું સમાધાન નહીં કરે. એના માટે તો આ જ કરવું પડે.
અને કદાચ અંબાજી જઈને દર્શન કરો તો માતાજી તમારી બુદ્ધિને સરખી કરે, પણ સરખી કરીને પાછું કરવું શું પડશે? એ સમાધાન સ્પષ્ટતા કરવા માટે અંદરથી એક તૈયારી થઈ જાય. પેલો જે અહમ આડો આવતો હોય ને કે હું વાત ના કરું, બંને એવું જ કહેતા હોય કે મારે કેટલા ટકા, મારે કેટલા ટકા, પણ બેયને 100% હોય, એમાં એકેય ઓછો ના હોય, બેયને 80% જ હોય, બલકે 100 થી પણ વધારે હોય. જો એ ઓનેસ્ટ રહે ને તો બંનેને પડી જ હોય, અને છતાં પણ બહારથી શું દેખાડે? મારે કેટલા ટકા, મારે કઈ નહીં, એના વગર મને ચાલે જ છે. એને ખબર છે કે અંદરથી બધું ટાઈટ થતું જાય છે, કઈ ચાલતું નથી, અને એવું ટાઈટ થઈ જાય કે પછી એને હેન્ડલ કરવું તકલીફ થાય. એટલે અંદરથી તો બધા ઈચ્છતા જ હોય કે ક્યારે આ બધું સરખું થઈ જાય. જરાક કોઈક ઢીલો પડે એટલી જ વાર, પણ એ ઢીલા પડવામાં જ બહુ તકલીફ થતી હોય છે. પણ ઢીલા પડ્યા વગર છૂટકો નથી. તો કોઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હંમેશા અન્ડરસ્ટેન્ડિંગ એ જ એનો ઉપાય છે, બીજો કોઈ એનો ઉપાય નથી. તો ગેરસમજણના કારણે જે સમસ્યાઓ હોય એનું સમાધાન સમજણ માત્ર છે. એટલા માટે જ મનુષ્ય પોતાના જીવનમાં હંમેશા સમજણનો આદર કરવો જોઈએ. સમજદારીને હંમેશા આદરથી સ્વીકારવી જોઈએ. પોતાના જીવનમાં એને એક આદરપૂર્ણ સ્થાન આપવું જોઈએ. ભગવાન કૃષ્ણ ગીતાજીમાં બુદ્ધિને જેટલું મહત્વ આપે છે, સમજને જેટલું મહત્વ આપે છે, એટલું બીજે ક્યાંય આપવામાં નથી આવ્યું. બુદ્ધિ યોગ શબ્દનો પ્રયોગ ભગવાન કરે છે. વારંવાર કહે છે કે સમજણપૂર્વક જીવો, અને જીવનની સુંદરતા, શોભા આ સમજણમાં જ રહેલી છે. અને સમજણને મહત્વ આપવું એનો અર્થ છે જે સાચું છે, સત્ય છે, એને હું મારા જીવનમાં સ્થાન આપું, એને સ્વીકારવા માટે હું તૈયાર રહું, અને એનો સ્વીકાર કરવામાં મારે મારી જીદ, માન્યતાઓ, પૂર્વગ્રહો આ બધાને છોડવા પડે તો હું છોડું. કારણ કે માન્યતા, પૂર્વગ્રહ કે ખોટા ખ્યાલો જે છે, જીદ જે છે, એની પાછળ સમજણનો અભાવ હોય છે. કોઈ ખોટી સમજણ હોય છે. ખોટી સમજણથી માન્યતા બંધાય છે, ખોટી સમજણથી જ પૂર્વગ્રહ બંધાય છે, ખોટી સમજણથી જ મનુષ્ય જીદ કરતો હોય છે. તો સમજણને જીવનમાં સ્થાન આપવું, આવકાર આપવો, હંમેશા એના માટે ખુલ્લા હૃદયથી ઊભા રહેવું, એમાં જ મનુષ્યને શોભા છે. બલકે એમાં એની બુદ્ધિની મહિમા છે, એમાં માનવ જીવનની ગરિમા છે. પણ કોકડું વળીને બેસી જવું, સમજવા માટે તૈયાર ન થવું, એવી સંકુચિતતા મનુષ્યને ક્યારેય શોભતી નથી. પોતાની એક પટરી ઉપર એ ચાલ્યા કરે કે આ જ સાચું છે, આના સિવાય બીજું કંઈ નહીં, હું વિચારું એ જ સાચું, મારા અભિગમો જ બધા સાચા, મેં જ જીવનને જાણેલું છે, બીજા તો શું સમજે, હું જે રીતે જીવું એ જ યોગ્ય જીવન છે, અને મારી પાછળના બધાએ પણ એવી રીતે જ જીવવું જોઈએ, હું જેવી રીતે જીવું એવી રીતે જ મારા બેટાએ જીવવું જોઈએ, ને બેટાના બેટાએ પણ જીવવું જોઈએ. પણ શું કરવાનું? વિશાળ દિલ રાખો, જીવન ઘણું વિશાળ છે, સમગ્રતાથી એને જોવાનું હોય, સમજવાનું હોય. ક્યારેક દાદાને પૌત્ર પાસેથી પણ સારો વિચાર મળી શકે, અને એના માટે ખુલ્લું રહેવાનું હોય, નહીં કે આપણે એના ઉપર થોપતા જ રહેવાનું હોય. તો સમજણ જે છે, સારા વિચારો, સત્યની ખોજ, સત્ય માટેની સ્પષ્ટતા, આ બધા માટે જીવનમાં પ્રેમ કેળવવાનો હોય કે હું સત્યને સમજવા માટે પ્રયત્ન કરું, સાચી સ્થિતિને સમજવા માટે હું પ્રયત્ન કરું. અને આવી રીતનો જો મનુષ્ય અભિગમ રાખે તો જીવનમાં કેટલી બધી સમસ્યાઓ એની ઓછી થઈ જાય. તેમ આપણે હંમેશા પ્રશ્ન કરતા રહેતા હોઈએ, એણે કેમ આમ કર્યું, શા માટે આમ કર્યું, આમ તો કરવું જ ના જોઈએ. હવે અહીંયા આપણે થોડો વિચાર કરીએ, આપણે કહીએ કે ના આમ તો કરવું જ ના જોઈએ, ના જોઈએ, પણ થઈ તો ગયું જ છે. હવે જે થઈ ગયું એને ના થયું તો કરી શકવાના નથી.
જરૂર ફરી એ ના કરે એના માટે આપણે એને કંઈક ઉપાય બતાવીએ, પણ જે થઈ ગયું એના સંદર્ભમાં હવે હાય હોય કરવાનો કોઈ અર્થ નથી, એનાથી કોઈ ફળ મળતું નથી. અને આપણે જ્યારે આટલો બધો મોટા અવાજે કહેતા હોઈએ કે આવું તો કેમ કરાય, પણ ત્યારે વિચારતા નથી કે મારાથી પણ એવું ઘણું બધું થઈ જાય છે. અને ત્યારે હું પણ મારા મનને જ્યારે પ્રશ્ન પૂછું છું કે આવું તે કેમ કર્યું, તો મને પણ જવાબ મળતો નથી કે કેમ કર્યું. નહોતું કરવું છતાં પણ થઈ જાય છે. એવી રીતે બીજી વ્યક્તિ પણ નહોતી ઈચ્છતી છતાં પણ થઈ ગયું. તો યોગ્ય રીતની સમજદારી જે છે એ આપણા હૃદયમાં સ્વીકારનો ભાવ જગાડે છે કે હું સ્વીકાર કરતા શીખું. અને આ જેટલે અંશે સ્વીકાર ભાવ વધે એટલે જ અંશે વેદાંતનું અધિકારીત્વ વધે છે. અને વ્યવહારિક જીવનમાં જેટલે અંશે આ બધાનો હું સ્વીકાર કરતા શીખું છું, સત્યને જોઈ અને સત્યને અપનાવતા હું શીખું છું, આ જ વસ્તુ મને આગળ જતા પારમાર્થિક સત્યનો સ્વીકાર કરવામાં મદદરૂપ થાય છે. તો એને સ્વીકારવા માટે સર્વપ્રથમ વ્યવહારિક સત્ય જે છે એના પ્રત્યે મારે ખુલ્લા દિલથી જોવું પડે છે. અને જેટલે અંશે વ્યવહારિક સત્યનો હું સ્વીકાર કરું છું એ શું દર્શાવે છે, મારા હૃદયના રાગ દ્વેષ ક્ષીણ થયેલા છે. અત્યંત રાગ દ્વેષથી મન ભરેલું હોય એ વ્યવહારિક સત્યને પણ સ્વીકારી શકતો નથી. હંમેશા કેમ, શા માટે, આ ઉકળાટ હંમેશા ચાલુ જ રહેતો હોય. પણ વિચાર કરી, વિશાળ દ્રષ્ટિ રાખી, બુદ્ધિને ખુલ્લી રાખી અને એ જુએ તો એ ઘણો બધો સ્વીકાર કરી શકે. અને આના આધારે જ વેદાંત સિદ્ધાંતનું અધિકારીત્વ પ્રાપ્ત થાય છે. દિલમાં સ્વીકાર ભાવ હોય, વિશાળતા હોય, ત્યારે જ આગળ જતા વેદાંત સિદ્ધાંત એમાં પ્રગટ થાય છે. મારે જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે એ જ્ઞાન છે કે હું સર્વવ્યાપક બ્રહ્મ ચૈતન્ય છું. વેદાંત એ જ જ્ઞાન આપવા માંગે છે. હું સર્વવ્યાપક એટલે અનંત કોટી બ્રહ્માંડને મારામાં ધારણ કરનાર, આ સમગ્ર સૃષ્ટિને હું જ ધારણ કરું છું, હું જ એનું કારણ છું. મારામાંથી જ આવે છે, મારામાં સ્થિત છે, મારામાં લીન થાય છે. તો શાસ્ત્ર મને મારા આટલા અનંત વ્યાપક સ્વરૂપનો બોધ આપવા માંગે છે. અને એ બોધને હું ખોબા જેવા અંતઃકરણમાં કેવી રીતે ધારણ કરીશ? મારું મન સંકુચિત હોય, ખોબા જેવું, ખાબોચિયા જેવું છીછરું હોય, એમાં આ અનંત સ્વરૂપનો બોધ ધારણ કેવી રીતે થાય? અને એટલા માટે જ સર્વપ્રથમ દિલની વિશાળતા, હૃદયની વિશાળતા, ઉદારતા, આ બધું પ્રાપ્ત કરવાનું શાસ્ત્રમાં કહેવામાં આવે છે. શાસ્ત્ર કહે છે કે તું સમગ્ર જગતનું અધિષ્ઠાન છે, તારાથી જ આ બધું પ્રકાશિત છે, તારા થકી જ આ બધું થઈ રહેલું છે. પણ હું એક મારી નાની ભૂલ પણ સ્વીકારવા તૈયાર ન હોઉં તો પછી આખા જગતનું કારણત્વ મારામાં કેવી રીતે સ્વીકારીશ? કંઈક ભૂલ થાય તો મન અંદરથી તરત વિરોધ કરવા લાગે. ખબર પડે કે મને કહેવામાં આવશે એની પહેલા તો કેટલા બધા જસ્ટિફિકેશન તૈયાર રાખી દીધા હોય કે આના પછી આ કામ નહીં લાગે તો આ કામ લાગશે, આ નહીં તો આ નહીં તો આ. તો એક નાની ભૂલની જવાબદારી પણ હું જ્યારે મારા મસ્તક પર લેવા તૈયાર ન હોઉં ત્યારે મને શાસ્ત્ર ઉપદેશ આપે કે આખા જગતનું કારણ તો તું જ છે. રામનું કારણે તું છે અને રાવણનું કારણે તું જ છે. દુષ્ટજનનું અધિષ્ઠાન પણ તું છે, સજ્જનનું અધિષ્ઠાન પણ તું છે. પરમ પવિત્ર વસ્તુનો આધાર પણ તું છે અને પરમ અપવિત્ર વસ્તુનો આધાર પણ તું છે. તો આખી જવાબદારી તો મારા ઉપર છે. અને એક ભૂલ પણ જ્યારે હું માથા પર લેવા તૈયાર ન હોઉં
અને જો સંભાવના હોય ટોપલો બીજાના માથા પર નાખવા તો તરત સરકાવી દઉં, તો પછી આ સિદ્ધાંત કેવી રીતે આત્મસાત થાય? તો અહીંયા તો બધું ઓનિંગ અપ કરવાનું છે, સ્વીકારવાનું છે, અને તો જ અંતે વ્યાપકતાનો સ્વીકાર થશે, સર્વાધિષ્ઠાનત્વનો સ્વીકાર થશે. તો આત્મજ્ઞાન કઠિન છે એવું કહેવાય છે, એ આ બધા કારણોથી કહેવાય છે. ભૂમિકા તૈયાર નથી, આ બધા માટેની તૈયારી નથી, સ્વીકાર માટેની તૈયારી નથી, જવાબદારી સ્વીકારવાની તૈયારી નથી, અંતઃકરણ એટલી રીતનું તૈયાર નથી, અને એટલા માટે જ વેદાંત સિદ્ધાંત બહુ કઠિન બની રહેશે. વસ્તુતઃ જોઈએ તો જ્ઞાન કોઈ કઠિન નથી, અત્યંત સરળ છે. બલ્કિ બ્રહ્માંડમાં બ્રહ્મ વિદ્યા જેવી સરળ વસ્તુ બીજી એકેય નથી. વ્યવહાર તો બહુ જ કઠિન છે, પણ માણસ જાણતો નથી, અને એટલા માટે એમાં એ રચ્યો પચ્યો રહેશે, અને એમાં રચ્યો પચ્યો રહેવાથી જ આ કઠિન લાગે છે. બાકી એ કઠિન છે ને. આત્મજ્ઞાન કારણ કે મારું પોતાનું સ્વરૂપ છે. મને જાણવામાં કઠિનતા શું કરવા પડે? હું મને પોતાને જાણી જ શકું આરામથી, પણ એટલા માટે કઠિન લાગે છે કે હું જે નથી એવું ઘણું બધું મેં પકડી રાખેલું છે. હું જે નથી એ પકડી રાખેલું છે, અને એને હું છોડવા માંગતો નથી. એટલા માટે હું જે છું એ હંમેશા ઢંકાયેલું રહેશે. અને હું જે નથી એને હું છોડી શકું, એની પકડ બધી ઢીલી થાય. એટલા માટે આ બધી સદ્ગુણ સંપત્તિ કહેવામાં આવે છે. સર્વ સદ્ગુણો જે છે એ મારી આ બધી પકડને ઢીલી કરવા માટે છે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષમા, સરળતા, ભૂત દયા, આ બધું શું કરે છે? મારા દિલને વિશાળ બનાવે છે, સંકુચિતતાઓમાંથી મને મુક્ત કરે છે, મારા વિશેના ખોટા ખ્યાલોથી મને મુક્ત કરે છે. અને મારા વિશેના ખોટા ખ્યાલો જ્યાં સુધી શિથિલ ન થાય ત્યાં સુધી સાચો ખ્યાલ પણ એમાં સ્પષ્ટ નહીં થાય. તો બધો જ આધાર સમજદારી ઉપર જ રહેલો છે. વેદાંત સિદ્ધાંત માટેનું અધિકારીત્વ જે છે એક વ્યાવહારિક સમજદારીનો જ એક ભૂમિકા છે. મારા પ્રત્યેની, જગત પ્રત્યેની, ઈશ્વર પ્રત્યેની, કર્મો પ્રત્યેની એક સ્પષ્ટ સમજદારી જે છે એને જ અધિકારીત્વ કહેવાય છે. અને એ સમજદારી પ્રાપ્ત થઈ તો પછી અંતિમ આત્મ સ્વરૂપની સમજદારી પણ પ્રાપ્ત થઈ શકે છે. એટલે જ ગઈ વખતે પણ આપણે જોયેલું હતું કે વ્યવહાર અને વેદાંત આ બે જુદી વસ્તુ નથી. બંને અલગ અલગ જીવન નથી. વ્યવહારિક જીવન, આધ્યાત્મિક જીવન, બલ્કિ વ્યવહારને ઠીક કરતા કરતા જ અંતે અધ્યાત્મ જીવન એમાં પ્રારંભ થાય છે, અને અધ્યાત્મ સિદ્ધાંત અંતે અંતઃકરણમાં અવતરિત થાય છે. તો સર્વ સમસ્યાઓનું સમાધાન સમજદારીમાં છે, અને એ સમજદારી આપવા માટે જ ગીતા શાસ્ત્ર પ્રવૃત્ત થયેલું છે. વ્યવહારિક સમજદારી પણ ભગવાન આપે છે, અને સાથે સાથે આત્મ સ્વરૂપની સમજદારી કે તું કોણ છે સાચા અર્થમાં તું પોતાને સમજ. અને ભગવાન અહીંયા એના માટે શબ્દ વાપરે છે કે તું અકર્મ સ્વરૂપ, અકર્તા સ્વરૂપ આત્મા છે, અને એને જાણવાથી જ તું સાચો જ્ઞાની થાય છે, પંડિત થાય છે. તો ભગવાન આ અંતિમ સત્યને આ શ્લોકમાં દર્શાવે છે
કર્મણ્ય કર્મય પશ્યેત અકર્મણિ ચ કર્મયઃ સબુદ્ધિમાન મનુષ્યેષુ. મનુષ્યોમાં આને જાણનારો કેવો છે? બુદ્ધિમાન છે. એનો અર્થ એને ન જાણનારા બધા કેવા? બોલવાની જરૂર નહીં. સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત સહ કૃત્સ્ન કર્મકૃત. ભગવાને બહુ વખાણ કર્યા જ્ઞાનીના. જે આ જાણે છે, ભગવાન કે છે બુદ્ધિમાન છે, એ યુક્ત છે અને કૃત્સ્ન કર્મકૃત, એ કૃતાર્થ થઈ ગયેલો છે. શું જાણે છે ભગવાન? પ્રથમ પંક્તિમાં કે છે, જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.